જેમ આપણે તરત કોઈ પણ નામ લઈએ કે સફરજન, એટલે આપણી સામે ના હોય તો એનું ચિત્ર તો આપણા માઇન્ડમાં તરત આવી જાય. એમ ભગવાનનું એ ધ્યાન કરીએ એટલે મૂર્તિને આપણે આપણા હૃદય સામે પધરાવીએ છીએ અને પછી એ ભગવાનનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ, આજની સેવા પૂજામાં આપ અમારા આ મૂર્તિમાં હૃદયમાં પધારો, અમારા ભાવનો સ્વીકાર કરો અને અમારું કલ્યાણ કરો. હાથમાં પુષ્પ ચોખા લઈ અને આવો ભગવાનનું આપણે આજની સેવા પૂજામાં સ્વાગત કરીએ છીએ. ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ સભૂમિકું સર્વદત્પ્રદવા યદઠદ્દશાંગુલમ આગચ્છ દેવ દેવેશ પુરાણ પુરુષોત્તમ. ગણપતये નમઃ. ભગવાન પુરુષોત્તમાય નમઃ. ભગવાન બંનેના ગણપતિ અને નારાયણના ચરણમાં પધરાવો. ધ્યાન પૂર્વક પૂજાર્થે પાત્રયા વાહનમ સમર્પયામી. ભગવાનની પૂજાની જે થાળી હોય એમાં વાટકી કે પંચામૃત કે હોય તો એ આપણે બહાર કાઢી લઈએ એટલે સેવા પૂજા ચોખ્ખાઈથી બરાબર રીતે થઈ શકે. હવે આપણે બધા પાણીની ચમચી ભરી લઈએ. ભગવાનના પગ ધોવાનો આપણે અહીંયા ભાવ કરીએ છીએ. ઓમ એતાવાનશ્ય મહિમા દોર્જાયામ પુરુષઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદશ્યા પ્રતંદિભી. ગણપતये નમઃ. પુરુષોત્તમાય નમઃ. ભગવાનના ચરણ ઉપર જલ પધરાવો. પાદયો પાદ્યમ સમર્પયામી. ફરીથી પાણીની ચમચી ભરો, એમાં એક ફૂલ કંકુ વાળું મૂકો. ઓમ ત્રિપાદુર્ધ્વૌદે ગુરુખા પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિગ્વમ વ્યગ્રામ શાસનાનશને અભી. ભગવાન ગણેશના હાથની પૂજા કરીએ છીએ એવા ભાવથી પેલા ખાલી એક ગણપતિ દાદાને અર્પણ કરી દો. અર્ઘમ સમર્પયામી. ફરીથી પાણીની ચમચી ભરો, એમાં કંકુ અથવા ચંદન વાળું ફૂલ મૂકો અને એમાં એક તુલસીનું પાન મૂકો. ઓમ ત્રિપાદુર્ધ્વૌદે ગુરુખા પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિગ્વમ વ્યગ્રામ શાસનાનશને અભી. ભગવાન નારાયણને અર્પણ કરી દો. હસ્તયોરર્ઘમ સમર્પયામી. ફરીથી પાણીની ચમચી ભર રાખો. ભગવાનના મુખની આપણે પૂજા કરીએ છીએ. ઓમ તતો વિરાજરાજન વિરાજો અધિપુરુષઃ સજાતો અદ્યર્જત બજાત ભૂમિમધો પુરઃ. ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાન બંને જગ્યાએ અર્પણ કરો. આચમનીયમ સમર્પયામી. ફરીથી પાણીની ચમચી ભરો. ભગવાનને સ્નાન માટે જલ આપતા હોય એવો અહીંયા ભાવ છે. ઓમ દશમાદ્યગનાસર બહુતઃ સંભૃતમ બૃહદાજ્યમ પશુસ્તાંતગરે વાજવ્યાનારણ્યા ગ્રામ્યાશ્ચ દે. ગણપતये નમઃ. ભગવાન પુરુષોત્તમાય નમઃ. બંને ભગવાનના મસ્તક ઉપર જલ અર્પણ કરો. સ્નાનમ સમર્પયામી. બીજી વખત જલ અર્પણ કરો. આચમનીયમ સમર્પયામી. હવે પાણી વાળી જે ચમચી છે પાણીની વાટકીમાં રાખી દો. બીજી એક ચમચી લઈ લો અને એમાંથી આપણે પંચામૃતની ભરી રાખવાની ચમચી. પેલા આપણે ભગવાનને દૂધથી નવડાવવાનો ભાવ કરીએ છીએ. પંચામૃતમાં 5 વસ્તુઓ હોય એટલે એનું નામ જ પંચામૃત છે. પંચ એટલે 5 અને અમૃત એટલે ઉત્તમ વસ્તુઓ. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, આ 5 હોય એટલે એને પંચામૃત કહેવાય. પેલા આપણે દૂધનો ભાવ કરીએ. ઓમ પયઃ પૃથિવ્યામ પયો ખરી કૃપયો દિવ્યંતરિક્ષે પયો ધાઃ પયસ્વતીઃ પ્રદિશઃ સંતુ મહ્યમ. આખી ચમચી ભરી અને ગણપતિ દાદા ઉપર અને ભગવાન નારાયણને અર્પણ કરો. પયસ્નાનમ સમર્પયામી. હવે એ ચમચી પાછી પંચામૃતના ડબ્બામાં મૂકી દો. પાણીની ચમચી ભરો, એમાંથી 2 વખત બંને જગ્યાએ જલ ચડાવો. પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. આચમનીયમ સમર્પયામી. હવે ચમચી પાછી પાણીની વાટકીમાં જ રાખો. પંચામૃતમાંથી ચમચી ભરો. દહીંનો ભાવ કરો. ઓમ દધિકરાવણો અકારી ઘંજષણોર શુભશ્યવાદિનઃ સુરભિનો મુખાકરત પ્રણાય ગોહિતારિખત. ગણપતये નમઃ. પુરુષોત્તમાય નમઃ. બંને જગ્યાએ અર્પણ કરો. દધી સ્નાનમ સમર્પયામી. 2 વખત જલ અર્પણ કરો. દધી સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. આચમનીયમ સમર્પયામી. પંચામૃત ભરો. ઘીનો ભાવ કરવાનો.
ओम कृतं कृतपावानः पिबदवसाम्बधापावानः पिबदान्तरिक्षस्य विरस स्वाहा दिशः प्रदिश आदिशो विद्दिश उद्दिशो दिग्भ्यः स्वाहा गणपतये नमः पुरुषोत्तमाय नमः अर्पण करो घृत स्नानं समर्पयामि बे वखत जल अर्पण करो घृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि आचमनियम समर्पयामि पंचामृत भर राखो હવે આપણે મદનો ભાવ કરીએ છીએ ઓમ મધુવાદારિતાય દે મધુક્ષરંતિ સંદવઃ માધવીર્ણઃ સંકૌખદીઃ મધુરક્તમુદોખસો મધુમત્તાર્તિ ભગ્ગુરજઃ મધુદ્યૌરસ્મનઃ પિતા મધુમાન્નો વરણપદર મધુમામ અસ્તુ સુરજઃ માધવીર્ગાવો ભવन्तુ નઃ ગણપતये નમઃ પુરુષોત્તમાય નમઃ અર્પણ કર દો मधु स्नानं समर्पयामि बे वखत जल अर्पण करो मधु स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि आचमनियम समर्पयामि ફરીથી પંચામૃત ભરો હવે સાકર એમાં પધરાવી હોય એટલે સાકર વાળા દૂધથી નવડાવવાનો ભાવ ઓમ અબાગુરષ મધુવય સગું સુરદે સંદગું સમાહિતં ભવ અબાગુરષ સ્યજોરસ તંબો ગૃહ્ણામિત્તમમુપયામગ્રહીતો ઇન્દ્રાજતવા દુષ્ટં ગૃહ્ણામિ ખદેદો નિરિન્દ્રાજતવા દુષ્ટોતમમ ગણપતये નમઃ પુરુષોત્તમાય નમઃ अर्पण करो शर्करा स्नानं समर्पयामि बे वखत जल अर्पण करो शर्करा स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि आचमनियम समर्पयामि હવે પંચામૃતની આખું જે પાત્ર હોય એ હાથમાં લઈ લો મંત્રો ભણાય ત્યાં સુધીમાં એ બધું પંચામૃત આપણે ભગવાનને ઘરેથી જે ભાવથી લઈ આવ્યા છીએ એ ભાવથી આપણે એમને અર્પણ કરી દઈએ ઓમ ધીમે ધીમે ધારા કરીને બધું પંચામૃત ચડાવી દો ઓમ પંચનદિયા સરસ્વતીમપિયન્તિ સદરોદસાઃ સરસ્વતી તુ પંચદાસો દેશે ભવસરિદ पयोदधिकृतं चैव मधु च शर्करायुतं पञ्चामृतं मया नीतं स्नानार्थं प्रतिगृह्यताम् ॐ ऊर्जमे संप्रदातमे पदतमे रसतमे घृतन्तमे मधुतमे सकृतमे सपीतमे प्रटुतमे प्रटुतमे जैत्र्यञ्जमो औद्भिद्यञ्जमे जगनेन कल्पन्ताम् पञ्चामृत स्नानं समर्पयामि बबे वखत जल अर्पण करो पंचामृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि आचमनियम समर्पयामि कंकुवाड़ा फूल हाथમાં લઈ લો एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् भगवानના ચરણમાં એ પુષ્પ અર્પણ કરો ગણપતये નમઃ પુરુષોત્તમાય નમઃ નમસ્કાર કર લો ભગવાનના ચરણમાંથી એક ફૂલ લઈ લો તમારી આંખે લગાડો મસ્તક ઉપર લગાડો એના આપણે આશીર્વાદ લઈએ છીએ એવો ભાવ કરો જરા સૂંઘી લો નીચે સાઈડમાં ફૂલ પધરાવી દો જરા ચમચી ભરી અને સાઈડમાં હાથ સાફ કર લો હસ્તમ પ્રક્ષાલ્ય નેપકિનથી અથવા રૂમાલથી હાથ લૂછી લો પછી ફરીથી કંકુવાળા ફૂલ લઈ અને ભગવાનને અર્પણ કરો નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત अर्पण कर दो अभिषेकादो संपूज्य जलनो कलश लई लो હવે આપણે અભિષેક કરીએ છીએ ગણપતિ દાદાના સ્તોત્રનો પહેલા પાઠ થાય છે શ્રી ગણેશાય નમઃ ભગવાનનું મનમાં નામ લેતું જવાનું અને ધીમે ધીમે ભગવાન ગણપતિ દાદા ઉપર પહેલા ધારા કરતા હો ઓમ નારદવાજ પ્રણમ્યં સરસાદેવં ગૌરીપુत्रं વિનાયકં ભગદાવાસં પરનિધ્યં આયુઃ कामार्थविद्धये प्रथमं भगवन्नञ्जायिकदन्तं द्वितीयकं तृतीयं पुण्डपिङ्गाघ्रं
गजवक्त्रं चतुर्दकं लम्बोदरं मध्यमं च झट्टं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननौ द्वादशैतानि नामानि त्रिसन्ध्यं च पठन्नर्न च विघ्नभयं दधियो सर्वसिद्धिकरं परं विद्यार्थि लभते विद्यां धनार्थि लभते धनं पुत्रार्थि लभते पुत्रान् मोक्षार्थि लभते गतिं च गणपते नूतनं षड्विरमाशे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयाढ्येभ्यो ब्रह्मणेभ्यो लिखितवायः समर्पयेत् विमानः सगन्धजतरभूरवेशाद्याः सन्ति देवाः अभिषेकस्नानं समर्पयामि। शामड़ा यमुना जड़मा केसर घोड़ी स्नान कराऊं शामड़ा घड़वे हाथे अंगो चोड़ी लाड लडाऊं सामड़ा हड़वे हाथे अंगो चोड़ी लाड लडाऊं शामड़ा अंगोलू छियापू पीड़ू पीतांबर प्यार मां अंगोलू छियापू वस्त्रो पीड़ू पीतांबर प्यार मां तेल सुगंधी नाखी आपू तेल सुगंधी नाखी आपू वाकड़िया तुझ वाड़ मां जमुना जड़ मां केसर घोड़ी स्नान कराऊं सामड़ा। भगवान मोटा होय ने ना हमाय तो भाल मां कुमकुम केरू तिलक लगाऊं त्रिकम तारा भाल मां अलबेली आंखों माजू अंजन मारा बाल मां जमुना जड़ मां केसर घोड़ी स्नान कराऊं सामड़ा। भगवान ने सुंदर स्नान थयु है तस्माद सवा अजायंत देके जो भयादतः गावो हजग्निरे तस्माद समाज्जाता अजावयः गणपतये नमः श्रीमन्पुरुषोत्तमाय नमः वस्त्रं यज्ञोपवीतं समर्पयामि।